ધોરણ 12 જીનીટ ચેપ્ટર નંબર 3 અને લેક્ચર નંબર એટલે ભાગ નંબર 13. 11 અને 12 માં આપણે પોટેન્શિયોમીટર વિશે વધારે ચર્ચા કરેલી હતી. પોટેન્શિયોમીટર જે છે એ પોટેન્શિયલનો ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને માપીને આપે છે. બરોબર? એમાં આપણે એક જ દાખલાની અંદર થોડું વેરિએશન કરીને 3 વેરિએશન ભણેલા હતા કે આવું હોય તો શું કરવું, આવું હોય તો શું કરવું, અહીંયા રેઝિસ્ટન્સ આપેલો ન હોય તો કઈ રીતે આગળ વધવું, આપેલો હોય તો કઈ રીતે આગળ વધવું, જે સોર્સ બેટરી છે આને સોર્સ બેટરી કહેવાય, અને જે બેટરીનો આંતરિક અવરોધ મેજર કરવો હોય કે આ EMF મેજર કરવું હોય એ જે છે એ બેટરી અહીંયા જોડવામાં આવે. બરોબર છે? એના જે વોલ્ટેજ જે છે એ સોર્સ બેટરી કરતા ઓછા હોવા જોઈએ અહીંયા, અને સોર્સ બેટરી કરતા તો ઓછા હોવા જ જોઈએ, પરંતુ આ જે તાર જે લગાડેલો છે 10 મીટરનો પોટેન્શિયોમીટરની અંદર એ તારના બંને છેડાઓ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એના કરતા પણ તમારું આ EMF મોટું હોવું જોઈએ, તો જ તમને ગેલ્વેનોમીટર 0 રીડિંગ દેખાડવા માટે સક્ષમ છે. અધરવાઇઝ તમારું રીડિંગ આવશે નહીં. ઘણી વખત એવું બને કે બહુ મોટી રકમ દીધા પછી છેલ્લે તમને ધ્યાન આવે કે અહીંયા જે પોટેન્શિયલ છે એ આના કરતા ઓછું છે. હા, આના કરતા વધારે હશે, પણ અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એના કરતા ઓછું નીકળે તો પછી ગેલ્વેનોમીટર 0 રીડિંગ દેખાડશે નહીં. 4 ઓપ્શન એ રીતે તમને સેટ કરીને આપેલા હોય છે. બરોબર? ચાલો, તો લાસ્ટ જે આપણે વાત કરેલી હતી એમાં ત્રણેય સમમાં આપણે લેન્થ જે છે શોધેલી છે દરેક વખતે. મેં તમને કીધેલું હતું કે નેક્સ્ટ પાર્ટમાં આપણે જે છે બેટરીનો આંતરિક અવરોધ ગણશું. મેથડ આખી સેમ છે, માત્ર L આપેલો છે અને R શોધવાનો છે. આની પહેલા R આપી દીધો હતા, L શોધવાનો હતો. મેથડ તો સેમ જ રહેવાની છે. બરોબર છે? તો ફરી આપણે ગેલ્વેનોમીટરમાં 0 રીડિંગ આવતું હોય એટલે બધો જ પ્રવાહ આટલા પાર્ટમાંથી વહે છે એવું ગણીને ચાલવું. તો હું આ બંને પાર્ટને છે તમારા માટે સેપરેટ કરી દઉં છું. અપર પાર્ટ, આટલો જે પાર્ટ જે છે એ અપર પાર્ટ. એને આપણે અલગ સોલ્વ કરીશું. જેમ કે જો આટલો ડેટા આપેલો છે, સર્કિટ આપેલી છે, સર્કિટ ન પણ આપેલી હોય તો આ બધું જ ડિસ્ક્રિપ્શન છે તમને વર્ણનાત્મક રીતે આપેલું હશે, બધો ડેટા વર્ણનાત્મક આપેલો હશે ડિસ્ક્રિપ્શનમાં, અને તમારે આ રીતે સર્કિટ ખુદથી બનાવવાની. હા, સર્કિટ વર્ણનથી સર્કિટ બનાવવું એ ખરેખર એક પ્રેક્ટિકલનો ભાગ છે, પરંતુ છતાંય તમને આવડવું જોઈએ એ વધારે મહત્વનું છે. ચલો, તો 6 ઓહમ આની સાથે પેરેલલમાં જોડેલું છે. જે બેટરી છે જેનો આંતરિક અવરોધ મારે શોધવો છે 8 વોલ્ટ છે. બરોબર છે? EMF ઉપર સોર્સ છે 48 વોલ્ટનો. શરૂ કરીએ તો કે માત્ર ઉપરના ભાગ માટે, એટલે લાસ્ટ લેક્ચર તમે સરખી રીતે જોયો હશે તો તમને ધ્યાન હશે કે બધી જ પ્રોસેસ આપણે સેમ જ અહીંયા કરવાની છે. બરોબર છે? તો પહેલા સૌપ્રથમ આપણે કરંટ શોધતા. કરંટ નીકળશે I, અને એટલો જ પાછો એન્ટર થતો દેખાડવાનો. કન્સેપ્ટમાં ક્લિયરિટી રહેશે તમારા માટે. એટલે 4 ઓહમ અને આ 8 ઓહમ એટલે 12 ઓહમ ટોટલ રેઝિસ્ટન્સ છે, અને V/R ઉપર 48 છે અને નીચે છે 4 + 8. આપણે એવું કરીને પણ લખી શકીએ. બરોબર છે? ઉપર 4 આવશે. 4 એમ્પિયરનો પ્રવાહ વહે છે. 4 એમ્પિયરનો પ્રવાહ અહીંયાથી વહન પામશે એટલે અહીંયા વોલ્ટેજના જે ડ્રોપ જે છે, જે નોર્મલી આપણે રેડ થી ડિનોટ કરીએ છીએ. બરોબર? તો અહીંયા 16 જેટલા વોલ્ટેજનો ડ્રોપ અહીંયા 16 જેટલો થશે, હે ને? 4 × 4. V = IR
હે ને આનો જવાબ 4 આવ્યો અને 4 ઓહમ છે એટલે 16 જેટલો એટલે 48 માંથી 16 વોલ્ટ અહીંયા ડ્રોપ થઈ ગયા તો વધ્યા કેટલા એ તમારે અહીંયા લખવાનું હોય 48 38 ને 32 વોલ્ટ અહીંયા અને નોર્મલી આપણે જે પોટેન્શિયલ નો ડિફરન્સ જોઈએ છે 8 વોલ્ટ કરતા 32 - 0 વધારે છે એટલે ગેલ્વેનોમીટર 0 દેખાડી શકશે હવે નીચેના પાર્ટ માટે નીચેના ભાગમાં આપણે શું કરવાનું છે જોઈ લઈએ આપણે જોઈએ છે આ એટલે અહીંયા જે પોટેન્શિયલ નો ડિફરન્સ હશે એટલે પોટેન્શિયલ હશે એ જ સેમ પોટેન્શિયલ તમારે અહીંયા હોવું જ જોઈએ બરોબર છે આઈ નીકળી ગયો છે તો પોટેન્શિયલ નો ડ્રોપ 0 અને 32 મળી ગયો એ તમારે લખવું હોય તો લખવા ખાતર અહીંયા તમે લખી શકો હે ને તો કે તારને આ વર્ણન એટલા માટે આપણે કરીએ છીએ કે તમે તમારી બુકમાં જ્યારે લખો ત્યારે પ્રોપર તમારે ત્યાં લખી શકો અને પછી રિવિઝનમાં સમજી શકો તારને અક્રોસ જે વસ્તુ મને ગુજરાતી યાદ નહીં આવે છે એનું હું તમને ઇંગ્લિશ અહીંયા લખી નાખી તમે તમારી રીતે લખજો તારને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે 32 જવાબ કઈ રીતે આવશે તો E થાય આપણે તાર કરી દઈએ બરોબર 4 એમ્પિયર અને 8 4 32 અને અપર પાર્ટની બધી ગણતરી જે છે ગ્રીન પેનથી તમને દેખાડેલી છે હવે આપણે બ્લુ પેનથી નીચેના પાર્ટની ગણતરી કરશું તો બ્લુ પેનથી નીચેના પાર્ટની ગણતરી કરશું નીચેના પરિપથ માટે નીચેનો પરિપથ ખરેખર મારે આટલો બ્લુ ગણવાની આ રીતે જરૂર જ નથી બરોબર છે તમે આટલો જ ગણો અને ગેલ્વેનોમીટર બી નહીં આવે આટલો જ કારણ કે કરંટ તો ત્યાંથી એના કારણે તો વહેતો જ નથી તો બાકીની ગણતરી તો મારે અહીંયા કરવી પડશે બરોબર છે ચલો જોઈએ આપણે આ સર્કિટ અહીંયા ડ્રો કરીએ તો કે અહીંયા જે પોટેન્શિયલ હતો એ જ પોટેન્શિયલ અહીંયા પાછો રિફ્લેક્ટ તો થવો જ જોઈએ તો 0 જ આવશે અહીંયા 8 અહીંયા સમથિંગ કંઈક r બરોબર અને એમને પેરેલલમાં 6 ઓહમ એમને જોડ્યા છે બરોબર ચલો જો અહીંયા કેટલો પોટેન્શિયલ હશે તો કે આના જેટલો હોવો જ જોઈએ ઓકે તો અહીંયા પેલા પોટેન્શિયલ ગણી લઈએ એ ગણતરી ક્યાં થશે તો કે ઉપરના પાર્ટમાં છે તો ઉપરના પાર્ટમાં આપણે ગ્રીન પેનથી ગણીએ છીએ એ તમે પહેલા જ ગણી લેજો આપણે બિંદુને નામ બી આપી દઈએ એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે આ એ બિંદુ તો કે બિંદુ એ પાસે વિદ્યુત સ્થિતિમાન તફાવત નથી લખતો વિદ્યુત સ્થિતિમાન તો કે આપણે ગ્રેડિયન્ટ ગણવું પડશે હે ને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કઈ રીતે ગણવું તમને કીધેલું હતું અને લંબાઈ એની સાથે મલ્ટીપ્લાય થશે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે 32 - 0 અને છેદમાં 10 હે ને કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના છેદમાં કુલ લંબાઈ ગુણાકારમાં L1 જે છે 2 3.2 ગુણાકારમાં 2 એટલે 6.4 આટલો વિદ્યુત સ્થિતિમાન આવ્યું બિંદુ A પાસે તો અહીંયા બી 6.4 હોવું જોઈએ તો અહીંયા 6.4 હોય અહીંયા બી 6.4 હોય હે ને આપણે પોટેન્શિયલ છે હંમેશા રેડ થી દેખાડીએ છીએ તો હું તમને રેડ થી લખીને આપું છું કે અહીંયા 6.4 તો કે અહીંયા પણ 6.4 અહીંયા પણ 6.4 હવે અહીંયા કેટલો છે બેટા તો કે 0 છે 0 છે અહીંયા 0 અહીંયા 8 તો આ તો તમારે શોધવો છે હવે તમને જો અહીંયાથી વહેતો પ્રવાહ મળી જાય આ સર્કિટમાં આ બેટરીના કારણે વહેતો પ્રવાહ મળે તો પોટેન્શિયલનો ડિફરન્સ છે તમને તમારો સ્મોલ r મળી જવાનો છે તો હવે નીચેના પાર્ટમાં અહીંયા આપણે કરંટ શોધવાનો રહ્યો જો અહીંયાથી કોઈ કરંટ વહેતો નથી અહીંયાથી ના વહેતો હોય એટલે પછી અહીંયાથી બી નથી જ વહેવાનો એટલે આ પાર્ટ અલગ છે એની બેટરી
16 એટલે નીચેના ભાગ માટે આ બેટરી છે વોલ્ટેજ સપ્લાય કરે છે, આ R છે, આ 6 છે. કરંટ શોધવા માટે સમજજો, જો મારે કરંટ શોધવો હોય તો મારે સ્મોલ r તો મારી પાસે અનનોન છે, પણ વોલ્ટેજ નો ડિફરન્સ છે, તો માનીને ચાલ ભાઈ જે બી કરંટ 6 માંથી વહેશે એ જ r માંથી વહેવાનો છે, બરોબર? તો જો 0.6 અને 6.4 અહીંયા લખી દઉં છું, આપણા જે વોલ્ટેજ છે 6.4. તો કરંટ મેળવવા માટે તમે જો નોર્મલ વિચારવા જાવ તો તમને એવું થશે કે સર જો કરંટ મેળવવા માટે આપણે I જોઈએ છે તો હું લખીશ V 8 વોલ્ટ અને આખી સર્કિટનો R લખવા માટે જશો તો તમારે R+6 એવું આવશે, સિરીઝમાં છે, તમને દેખાય છે, બરોબર? તો આમાં આપણે શું કરીશું તો કે R તો ઓલરેડી મેળવવા માટે તો I મેળવીએ છીએ, તો એમાં જ R આવી જાય તો બે અનનોન થાય, એવું ન કરાય. તો આપણે શું કરી શકાય તો કે આ 6.4 છે તો બેટા અહીંયા કેટલો હોય તો કે 6.4, અહીંયા પોટેન્શિયલ કેટલો છે તો કે 0. તો અહીંયા જે કરંટ વહેશે આ પોટેન્શિયલનો ડિફરન્સ અને 6 છે, અહીંયા જે કરંટ વહેશે એ જ કરંટ અહીંયા વહેશે, કારણ કે આ બંને તો સિરીઝમાં છે. તો માત્ર કરંટ મેળવવા માટે હું શું કરીશ, I = V/R. તો 6.4 - 0, 6.4 - 0 ના છેદમાં 6, બરોબર? એ આપણો કરંટ હશે. અહીંયા હું ગણતરી નથી કરતો, એક જ વાર કેલ્ક્યુલેટરનો આપણે યુઝ કરીશું, બરોબર છે? અપ્રોક્સ 1 થી સ્લાઇડ 1.1 ની અરાઉન્ડ કદાચ જવાબ આવતો હોય. હવે જોઈ લઈએ, કારણ કે અંશ મોટો છે. હવે આપણે શું જોઈએ છે તો કે ભાઈ R = શું થશે તો R = થશે તમારે V ના છેદમાં I. V કેટલો? V આના વચ્ચેનો પોટેન્શિયલનો ડિફરન્સ 8 - 6.4 ના છેદમાં 6.4 ના છેદમાં 6, બરોબર? તો 8 - 6.4 એટલે 7 ને 1.6 ની અરાઉન્ડ વધશે, 6.4 ગુણાકારમાં 6. જેવી તમે કેલ્ક્યુલેટર થી કેલ્ક્યુલેટ કરો આ તમારો સ્મોલ r નો જવાબ આવશે. ફરી બોલું છું, તમારે કન્સેપ્ટ યાદ રાખવાની જરૂર છે, પર્ટિક્યુલર દાખલા યાદ રાખવાના નથી. પોટેન્શિયોમીટરનો જ્યારે બી યુઝ આવશે ત્યારે જો તમે અપર પાર્ટ અને લોઅર પાર્ટ એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જે છે એ સેપરેટ સોલ્વ કરશો એટલે તમારાથી દાખલો થવાનો જ છે, બરોબર છે? તો સ્મોલ r આ રીતે શોધી શકાય. જો 6 ઓહમનો અવરોધ અહીંયા ન જોડેલો હોય બેટા તો તમને આ પરિસ્થિતિમાં તમને સ્મોલ r મળે નહીં, કારણ કે કરંટ તમે ક્યાંથી શોધો એ જ સૌથી મોટો પ્રશ્ન થાય. હવે 6 ઓહમ ન આપેલું હોય અને તમારે r જોઈએ છે તો પ્રશ્નમાં બીજું શું આપેલું હોવું જોઈએ? તો શું ઘટે છે? 6 ઓહમનો ઉપયોગ માત્ર ક્યાં લીધો? કરંટ શોધવામાં. તો તમને જો ઓલરેડી અહીંયા કરંટ આપી દીધેલો હોય તો પછી આ 6 ઓહમની કોઈ જ આપણે જરૂરિયાત નથી. એટલે MCQ યાદ ન રાખો, કન્સેપ્ટ યાદ રાખો કે આપણે શા માટે આવું કરીએ છીએ. તમે જોશો તો બહુ નાના નાના કન્સેપ્ટ લગાડ્યા છે. 10મા ધોરણમાં જ આ શીખવાડવામાં આવેલું હતું નાનું કે પોટેન્શિયલનો જે બી ડિફરન્સ હશે, પોટેન્શિયલનો ડિફરન્સ અવરોધ આપેલો હોય તો કરંટ શોધવા 10મા ધોરણમાં આવું લગાડતા. ત્યાંથી કરંટ મેળવ્યા બાદ સિમ્પલ એમની પહેલા અહીંયા જે પોટેન્શિયલ મેળવવાનું છે, હા એ કન્સેપ્ટ આપણે આખો જે છે એ 12માનો છે. પરંતુ નાના નાના લોજિક લગાડીને તમે તમારે જે વેલ્યુઝ જોઈએ છે ત્યાં સુધી તમે આરામથી પહોંચી શકો છો. હજી એક દાખલાનું વેરીએશન આપણે લઈ લઈએ, જોઈએ કે આના જેવો હજી માનીને ચાલો કે નીચેની બાજુ હજી બીજું કોઈ પરિપાઠ બે બેટરી જોડેલી હોય તો શું કરવું, બરોબર છે? આ આપણે નીકાળી દઈએ નોર્મલમાં, આટલું તમને સમજાઈ ગયું હશે, બરોબર? સર્કિટ આવી જશે ભાઈ તમે, પણ માત્ર નીચેની બાજુનો ભાગ જે છે ત્યાં એકના સ્થાને હવે આપણે બે બેટરીઝ કન્સિડર કરીશું.
ડેટા આપણે પછી લખીએ પેલા માત્ર અને પોટેન્શિયોમીટરમાં બેટા તમે ખરેખર પ્રેક્ટિકલ કરવા આવશો એટલે તમને જાણકારી આપવામાં આવશે કે પોટેન્શિયોમીટરનો તાર જે છે એ તારની લંબાઈ નોર્મલી 10 મીટર હોય છે હે ને કોઈ એવું નથી કીધું કે આ જ રીતે સીધો જ 10 મીટર રાખો એટલે 10 મીટર તો એટલે કે રૂમ આખો કવર થઈ જાય બરોબર છે પરંતુ એ મીટર તમે પોટેન્શિયોમીટર સર્ચ કરીને એની જે ફિગર જે છે એટલે કે એની ઇમેજ જે છે એ જોશો તો તમને ધ્યાન આવશે કે વળાંક આપેલા હોય હે ને એવા 10 વળાંક આપે જો 10 એટલે 1 મીટરનો એક ભાગ હોય તો એવા 10 વળાંક આપેલા હોય જેનાથી 10 મીટર તમને કવર થાય એટલે હમણાં સરળતા માટે આપણે ડાયરેક્ટ 10 મીટર અહીંયા લખી દઈએ છીએ એટલે દરેક દાખલામાં તમને 10 મીટર આપેલું છે એ બદલતું નથી બરોબર એકના સ્થાને બે બેટરી લઈને આપણે જોઈએ આ રીતે જોડેલી છે આ રીતે અહીંયા ગેલ્વેનોમીટર હોય અને આ રીતે આપણે જોકી ટચ કરાવેલી છે વેલ્યુઝ રાખી દઈએ 10 વોલ્ટ 2 4 40 વોલ્ટ 4 ઓહમ 2 ઓહમ અને 8 આ ફિગર છે પહેલેથી સેટ એવી રીતે કરેલી હોય કે દાખલાની વચ્ચે જે છે તમારે કેલ્ક્યુલેટરની ક્યાંય જરૂર પડે નહીં ખરેખર નીટ અને જેઈ માં પણ ફિગર્સ એવી રીતે સેટ કરેલા જ હોય આ તમે જોશો તો ટોટલ જો સિરીઝ રેઝિસ્ટન્સ 8+10 થશે 8+10 થાય તો કરંટ સિમ્પલી 4 આવી જશે હે ને તમે વિધાઉટ પેન અને પેપર તમે છે ને એને ફિગરમાં જ તમે દાખલો ગણીને પૂરો કરી શકો છો એવી રીતે સેટ કરેલી હોય એવી રીતે સેટ છે એટલે જ મેં તમને આ પ્રમાણેની ફિગર્સ આપેલી છે તમે ધારો તો તમે ખુદ પણ પ્રશ્ન બનાવી શકો જો પોટેન્શિયોમીટરનો કન્સેપ્ટ તમને હૃદયારૂઢ થઈ ગયો હોય તો તમે ખુદ પણ બનાવી શકો છો પણ તો પછી કેલ્ક્યુલેટર લઈને બેસવું પડે ઓકે તો અહીંયા શું જોઈએ છે તો ભાઈ હવે આપણે L1 જોઈએ તમને L1 આપીને આ R બી પૂછી શકે કોઈ બહુ મોટી વસ્તુ નથી એટલે ધ્યાન રાખજો આ R પૂછી શકે આ R પૂછી શકે આપણે આની પહેલા કદી નીચે આઈ થિંક બે બેટરી લઈને જોયેલું નથી કે શું થાય શું કરું કન્સેપ્ટ ફરી સેમ રહેશે તો કે પહેલો વિભાગ આપણે ગ્રીન પેનથી ગણીશું અપર પાર્ટ હે ને અહીંયા જોકીમાં તો અહીંયા રેઝિસ્ટન્સ કેવો છે 0 છે સો આ તારનો અવરોધ 8 ઓહમ આપેલું હોય સોર્સની બેટરી 40 વોલ્ટ બાકી જે બેટરી જે છે જેનું EMF કમ્પેર એવું જ બોલી શકાય કે કમ્પેર કરે છે બરોબર એ 10 4 છે એના આંતરિક અવરોધો આપેલા છે આ બધું ડિસ્ક્રિપ્શન હોય ફિગર બી ખરેખર તમારે બનાવવાની હોય જો ડિસ્ક્રિપ્ટિવ દાખલામાં જો આ વસ્તુ આવે તો માનીને ચાલો કે બોર્ડના કોઈ દાખલામાં અઘરું પેપર હોય અને એમને બહારથી એને ખરેખર કોઈ વસ્તુ બહાર ના મળે આ કન્સેપ્ટ તો એને પૂછવું છે તો તમારે અપર પાર્ટ લોઅર પાર્ટ આ બધું ડિસ્ક્રિપ્શન પણ અને આ સર્કિટ પણ તમારે ખુદને બનાવવી પડે એટલે એવી તૈયારી આપણે રાખવાની જ બરોબર કે માત્ર પ્રશ્ન આપેલો છે સર્કિટ આપેલી જ નથી એવી જ ગણતરી આપણે રાખવાની ચલ ભાઈ અપર પાર્ટ ઉપરનો ભાગ ઉપરનો પરિપથ તો ભાઈ ફરી તું કરંટ ગણ V/R 40 ના છેદમાં 2 + 8 એટલે 4 એમ્પિયર નો કરંટ 4 એમ્પિયર નો કરંટ ઇન અને 4 એમ્પિયર નો કરંટ આઉટ અને 4 એમ્પિયર નો કરંટ ઇન આપણે દરેક વખતે માઈનસ એટલે આ બાજુ લખીએ છીએ કારણ કે આપણને સરળતા રહે 0 લેવા માટે બરોબર છે
આગળ વધીએ આપણે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ પણ આપણે જોશે જ એટલે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ હવે આદત પડી હોવાના કારણે આપણને ખબર છે કે જોશે એટલે આપણે પહેલેથી ગણીને રાખીએ છીએ તો ભાઈ આને અક્રોસ વોલ્ટેજ કેટલા હશે 2 ઓહમ ને અક્રોસ વોલ્ટેજ હશે 8 है ना 4 નું 8 ગણવા માટે તમે ગણી શકો છો બાકીના 32 જેટલા વોલ્ટેજ જે છે એ અહીંયા જશે આ 0 0 8 ડ્રોપ થઈ ગયા એટલે 32 તો અહીંયા જ આવી જાય અહીંયા 0 અને આ પણ 0 બરોબર છે ચાલો ઓકે 32 અહીંયા છે L1 શોધવાનું છે પોટેન્શિયલ નો ગ્રેડિયન્ટ થશે 32 - 0 ના છેદમાં 10 3.2 વોલ્ટ પર મીટર હવે પોટેન્શિયલ ગ્રેડિયન્ટમાં ઘણીવાર તો માત્ર વોલ્ટ પર મીટર કોઈ વસ્તુ આપેલી છે એટલે ત્યાં તમે પોટેન્શિયલનો ગ્રેડિયન્ટ આપી દીધો અને પોટેન્શિયોમીટરમાં 10 મીટરની લંબાઈ હોય તો પોતાની રીતે તમને ધ્યાન આવી જવું જોઈએ કે આટલો વોલ્ટેજ અહીંયા ડેવલપ થાય છે ખબર પડે છે ને શું કહું છું અને અમુક ડેટા સ્કીપ કરવા હોય આ વસ્તુ સ્કીપ કરવી હોય તો ડાયરેક્ટ એવું બોલી શકે કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ આટલો છે અને 10 મીટર લંબાઈ આપી દીધી એટલે તમને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ 3.2 આપી દીધો એટલે આની કોઈ જરૂર નથી એટલે તમે જો ખાલી એમસીક્યુ યાદ રાખશો અને તમને આ ડેટા જ નથી આપેલો તો તમે કન્ફ્યુઝ થશો બરોબર છે કારણ કે તમે તો એમસીક્યુ યાદ રાખેલો છે થોડો બી ફેરફાર કરશે તમારાથી નહીં થાય જો તમે કન્સેપ્ટ પકડીને નહીં રાખો 3.2 પોટેન્શિયલ ગ્રેડિયન્ટ આપણે શોધ્યો લંબાઈ જોઈએ છે એટલે અહીંયાનું પોટેન્શિયલ તમારે જોશે અહીંયાનું પોટેન્શિયલ જે છે પોઈન્ટ A પાસે કે પોઈન્ટ B પાસેના પોટેન્શિયલ જેટલું જ હોવાનું છે બરોબર પોઈન્ટ A અને B પાસેના પોટેન્શિયલ્સ કેવા હોવા જોઈએ સેમ પોટેન્શિયલ્સ આપણે રેડ કલરથી ઓલવેઝ કરીએ છીએ સો પોટેન્શિયલ બરોબર ઓકે નીચેની સર્કિટ જે છે અલગથી આપણે ગણીશું અને એ હશે બ્લુ પેનથી હશે કઈ ગ્રીનમાં ઘટતું હશે તો આ સ્પેસમાં આપણે ગણીશું ઓકે આટલું બરોબર ઉપર અને નીચે કોઈ કનેક્શન પ્રવાહનું છે નહીં ગેલેનોમીટર કેવું નલ ડિફ્લેક્શન દેખાડે છે ગેલેનોમીટર નલ ડિફ્લેક્શન દેખાડશે એટલે મારે અહીંયા પોટેન્શિયલ જોઈએ છે એ યાદ રાખજો અહીંયા મને ખબર છે 0 10 વોલ્ટની બેટરી છે એટલે હું અહીંયા બી લખીશ તો 10 હશે અને આ 2 ઓહમ 4 વોલ્ટ એટલે અહીંયા 0 0 અને 4 વોલ્ટ જો અહીંયા જોઈએ તો है ना અહીંયા भी સેમ જ હશે જે હશે અને 4 તો મેં તમને આની પહેલાથી એવું શીખવાડેલું છે કે એકથી વધારે બેટરીઝ હોય અને વધારે અવરોધો હોય તો તમે ડાયરેક્ટ કઈ લખી શકો છો ડાયરેક્ટ લખવા જશો તો 10 અને 4 બરોબર છે 10 અને 4 આને આ રીતે પ્રવાહ વહેવડાવવો છે અને આમ એટલે વિરુદ્ધમાં છે એટલે 6 વોલ્ટની બેટરી 6 વોલ્ટની બેટરી ગણવાની અને સિરીઝમાં છે 4 અને 2 8 વોલ્ટ સોરી 8 ઓહમ તો મારે કરંટ ગણવો હોય તો કરંટ ઇઝ ઇક્વલ ટુ થાય V R V ગણ્યા મેં 10 - 4 6 અને આ ગણ્યા મેં 4 + 2 સિરીઝ કનેક્શન જે સેમ પ્રવાહ વહન પામશે 6/8 3/4 0.75 બરોબર છે તો જરૂર નથી એવું કરવાની તો અહીંયા 10 વોલ્ટ છે અહીંયા I કરંટ પ્રવાહ વહન પામે છે અને મેજર નથી બે બેટરી જોડેલી હોય તમે કેમાંથી કરંટ નીકાળો છો કિર્ચોફના NCERT માં તમે ગણો તો કિર્ચોફના નિયમમાં જે હાયર વોલ્ટેજની બેટરી હોય ત્યાંથી જ નીકાળવામાં આવે એટલે કરંટ અહીંથી તમે નીકાળશો I હવે અહીંયાથી I 3/4 કરંટ તમે નીકાળશો તો અહીંયા પોટેન્શિયલનો ડ્રોપ 2 ઓહમ પર કેટલો થશે તો 2 ઓહમ પર એટલે V2 લખું છું I R R જે છે એ છે 2 તો 3
3/4 into 2 to 1.5 વોલ્ટ નો ડ્રોપ ત્યાં થશે. તો કે અહીંયા 1.5 વોલ્ટ નો ડ્રોપ થયો. અહીંયા કેટલો છે 10, અહીંયા ડ્રોપ કેટલો થયો 1.5. તો વધ્યું કેટલું અહીંયા? તો કે 8.5 વોલ્ટ. આટલાની જરૂર છે. બરોબર. તમે બધું જ ગણશો ને, અહીંયા 8.5 ગણો, ફરી અહીંયા વોલ્ટેજનો ડ્રોપ ગણો, અહીંયા પાછું 0 આવી જાય એટલે તમારી ગણતરી સાચી એવું સમજી લેવાનું. ઘણાને શું પ્રેક્ટિસ ના હોય, હમણાં પહેલા એમ થાય કે સર જવાબ સાચો હશે ખોટો, ગણ્યું છે બરોબર ગણ્યું છે કે નહીં. તો અહીંયા બી 8.5 લખો, અહીંયા 4 લખો, પ્રવાહ અહીંયાથી આમ વહન પામશે, અહીંયા વોલ્ટેજનો ડ્રોપ ગણશો ને પછી અહીંયા 0 જ આવશે. બરોબર છે. એ બધી જ ગણતરી પાછી બંધ બેસી જાય તો તમને વેરિફિકેશન થઈ જાય. અહીંયા 8.5 છે એટલે બી પાસે 8.5 છે તો એ પાસે પણ 8.5 જ હોવો જોઈએ. બરોબર. તો બ્લેક થી એટલે ગણીએ છીએ કે આપણે નોર્મલી આવી રીતે લખીએ. તમને ધ્યાન હોય તો અહીંયા જે બેટરી આપણે લખીએ ને, એટલે અહીંયા જે EMF વાળી બેટરી હોય એટલો જ પોટેન્શિયલનો ડિફરન્સ જે છે ત્યાં જનરેટ થતો હોય. એ આપણે ઓલરેડી આઈ થિંક આગળના 12મા ભાગમાં બહુ બધી વખત જોઈ ચૂક્યા છીએ. તો નોર્મલી અહીંયા જો આ બંનેને રિમૂવ કરીને એક બેટરી મારે જોડવી હોય ને તો હું 6 વોલ્ટની બેટરી જોડું, અને અવરોધ લખવો હોય તો હું 8 વોલ્ટનો 10 - 4 6, 4 ને 2 પણ 6, એટલે મારી ભૂલ છે 6/6, એટલે જવાબ આવશે 1. એક જવાબ આવશે તો અહીંયા 1, અહીંયા પણ 1, આ બે ત્યાં ને ત્યાં, જવાબ આવ્યો 2 વોલ્ટ. અહીંયા 2 વોલ્ટ આવશે એટલે અહીંયા પણ કેટલા વોલ્ટેજ આવશે? તો કે 2 વોલ્ટ આવવા જોઈએ. ઓકે. તો અહીંયા 6 વોલ્ટની બેટરી અને 6 ઓહમનો અવરોધ છે. હું આ બંનેને રિમૂવ કરીને ત્યાં જોઈન્ટ કરી શકું. બરોબર છે. કોઈ જ પ્રોબ્લેમ ના થાય. હવે અહીંયા જે છે EMF કેટલું લેશું? તો કે ભાઈ EMF ટોટલ જે ગણતરી કરી છે એટલું લઈશું આપણે. તો EMF is equal to potential gradient multiplied by N1. તો E is equal to 10 - 4 6, બરોબર. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ શોધીને રાખેલો છે 3.2 અને L1 તો L1 આવશે 6/3.2. આવી જ રીતે આઈ થિંક ઓપ્શન્સ આપેલા હોય તમને L1 લંબાઈ મળી જાય. હવે જેટલા પોસિબલ વેરિઅન્સ હતા કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટમાં નીચેની સાઈડ પૂછી શકે એ બધું જ આપણે આ લેક્ચરમાં હમણાં સુધીમાં કવર કરી દીધેલું છે. ત્રીજા ચેપ્ટરમાં અહીંયા સુધી પોટેન્શિયોમીટર, પછી હવે માત્ર એક નાનો એવો ટોપિક છે આ જ લેક્ચરમાં હું કરી દઉં છું તમને, એટલે બે પાર્ટ ન કરવા પડે. એ છે સેન્સિટિવિટી. है ना, ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી પૂછેલી હોય, એ મીટરની પૂછેલી, વોલ્ટ મીટરની પૂછેલી હોય. એ છે ને એ એનસીઈઆરટી માં કવર છે. સેન્સિટિવિટી જે છે એ તમને સેન્સિટિવિટી એટલે કેટલું કે નાનામાં નાનું માપ જે ગેલ્વેનોમીટર માપી શકતું હોય એ એની ખરેખર સેન્સિટિવિટી થાય. બરોબર છે. નાનામાં નાનું મેઝરમેન્ટ જે લઈ શકે, સેન્સ કરી શકે. ઘણી વખત તમે જુઓ, જો તમે સોંગ MP3 સોંગ ગૂગલ પરથી કે એમાંથી ડાઉનલોડ કરતા હશો ને, તો તમને 3 ઓપ્શન આપે. 128 kbps, બીજું આપશે 198 સમથિંગ kbps અને ત્રીજું આવશે 320 kbps. તો એમાંથી તમે સૌથી પુઅર 128 kbps જે બીટ આવે, એના MB સાઈઝ નથી હોતું, એ બીટ નું સોંગ તમે ડાઉનલોડ કરી અને મોટા સ્પીકરમાં ડાયરેક્ટ બોલું છું, ડાયરેક્ટ આપી, હે ને, વિધાઉટ એની એમ્પ્લિફિકેશન, તો પછી એ સ્પીકર તમને રિસ્પોન્સ પણ નહીં કરે, કારણ કે એની સેન્સિટિવિટી જે છે એના કરતાં એના જે તમે ડાઉનલોડ કરીને સોંગ જે ઇનપુટમાં આપ્યું છે ઓછું છે, એટલે એને કહેવાય એની સેન્સિટિવિટી.
બરોબર છે. તો એ મિનિમમ એ કેટલું સેન્સ કરી શકે છે, એનાથી નાનું મૂલ્ય હશે રિસ્પોન્સ જ નહીં કરે ને, આવર્તન જ નહીં દેખાડે. તો હવે એ સેન્સિટિવિટી નોર્મલી તમને એનસીઈઆરટી માં કાઉન્ટ કરેલી છે, છતાં કોઈ એવા પ્રશ્ન આવે તો તમે મને મેસેજથી કોલ કરી શકો છો. પણ ઘણી વખત જે પૂછે છે તમને કહી દઉં છું, પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી ઘણી વખત પૂછે છે. તો પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી ક્યારે વધે? જેટલું ઓછું માપી શકે એટલું સેન્સિટિવિટી વધે એવું સમજીને ચાલો. તો તમને ડાયરેક્ટ કહી દઉં છું કે જો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જેમ બને તેમ નાનો હોય, V/L, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ વિદ્યુત સ્થિતિમાનના છેદમાં એની લંબાઈ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના છેદમાં એની લંબાઈ, આ જેટલું પદ ઓછું હોય એટલી જ સેન્સિટિવિટી વધારે. બીકોઝ તમને ઉદાહરણ આપી દઉં, લેક્ચર થોડો લાંબો થશે પણ લેક્ચર નંબર 13 અને સમજો કે ભાઈ આજે આ ચેપ્ટર એન્ડ થઈ જાય એના માટે આપણે આ કરીએ છીએ, બરોબર છે. તો કદાચ 2 દિવસમાં એક જ લેક્ચર અપલોડ થાય તો કોઈ નવીનતા ન લાગતા. ઓકે, સમજો આ લેન્થ છે 10 મીટરની. હવે 10 મીટરની લેન્થમાં માનીને ચાલો કે જે વોલ્ટેજ જે છે નલ પોઈન્ટ, માનીને ચાલો આ L1 ની વેલ્યુ છે ને બહુ નાની આવી, માનીને ચાલો 2 સેન્ટીમીટર આવી. તો 2 સેન્ટીમીટર એટલે કેટલું ખબર છે? આટલું થાય. હવે 2 સેન્ટીમીટર સુધી કોઈ જોકી અડાડવા જાય ને તો તારા જે રીડિંગ જે છે એ રીડિંગમાં એરર આવવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય. એ એરર ઓછી કરવા માટે આપણે શું કરવું જોઈએ? બને એટલો તાર જે છે કાં તો લાંબો હોવો જોઈએ અને કાં તો પોટેન્શિયલનો ડિફરન્સ મોટો હોવો જોઈએ. ફરી બોલું છું, પોટેન્શિયલનો જે ડિફરન્સ જે છે એ મોટો હશે તો તમારે 2 સેન્ટીમીટરના સ્થાને એ જવાબ 10 સેન્ટીમીટર આવે તો 10 સેન્ટીમીટરે તમારા માટે માપવું સરળ બનશે એઝ કમ્પેર ટુ 2 સેન્ટીમીટરે ચોકી પકડીને રાખવી. પ્રેક્ટિકલ્સ કરશો તો તમને ધ્યાન આવશે. તો એનો અર્થ એવો કે બને એટલું ઉપરનું પદ મોટું હોવું જોઈએ. વોલ્ટેજ તારને અક્રોસ વોલ્ટેજ સૌથી જેટલા બને એટલા વધારે હોવા જોઈએ સેન્સિટિવિટી વધારવા માટે. સેન્સિટિવિટી વધારવા માટે તારના વોલ્ટેજ બને એટલા મોટા હોવા જોઈએ, પરંતુ એની જે લેન્થ છે એ પણ મોટી હોવી જોઈએ. પણ કેટલી મોટી? તો કે વોલ્ટેજ જે છે એ ગ્રેટર ધેન 0 તમે માનો કે એના કરતા ખૂબ મોટો હોવો જોઈએ, તો લેન્થ ગ્રેટર ધેન વોલ્ટેજ હોવી જોઈએ. જો છેદ મોટો થશે એટલે જો આપણે શું કર્યું કે સેન્સિટિવિટી વધારવા માટે આપણે જેમ બને એમ છેદ મોટો કરવાનો છે. કેના કરતા મોટો? તો કે અંશ કરતા મોટો. પણ અંશ પણ મોટો હશે તો જ તમે તમારી જે રીડિંગ જે છે એમાં એક્યુરસી વધશે, એરર ઘટશે. તો v પણ મોટો હોવો જોઈએ, પણ v કરતા l એનાથી પણ મોટો હોવો જોઈએ. એટલે ઓવરઓલ જે પદ જે છે એ pg ની વેલ્યુ v/l ની કેવી થશે? ડિક્રીઝ થશે. જેમ આ વેલ્યુ પોટેન્શિયલ ગ્રેડિયન્ટની નાની આવશે એમ તમારા પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી જે છે એ વધુ હશે. તમને પ્રશ્ન કોઈ બી આડકતરી રીતે પૂછે, આમાં હું તમને 2-3 ડેટા આપીને હું કહી શકું કે બોલ ભાઈ વોલ્ટેજ કેટલા મિનિમમ હોવા જોઈએ કે આ L લેન્થ કા તો V1 લેન્થ જે છે તમે સરખી રીતે માપી શકો. એ બહુ નાનો પ્રશ્ન બને, એમાં ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. તમારે થીમ યાદ રાખવાની છે. જો તમને તમારી પાસે 4 કા તો 3 પોટેન્શિયોમીટર આપે, તમને પૂછે કે આમાં સૌથી સારામાં સારું પોટેન્શિયોમીટર કયું, તો તારે જોવાનું કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જેમાં સૌથી નીચામાં નીચો હોય એ પોટેન્શિયોમીટર સૌથી વધારે સારામાં સારું, કારણ કે એની સેન્સિટિવિટી એટલી વધારે હશે. બરોબર છે? એમાં 3 કોઈ બી આપેલા હોય, કોઈ બી રીડિંગ આપેલા હોય, તારે ઓબ્ઝર્વ આ કરવાનું છે. બરોબર? તો ત્રીજા નંબરના ચેપ્ટરની મોસ્ટલી બધી થિયરી
અને એને લગતા જે MCQ જે આપણે અહીંયા કરાવી શકતા હતા એ બધા જ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ચેપ્ટર નંબર 3 અહીંયા વાઇન્ડ અપ. હવે લેક્ચર નંબર 14 અથવા તો 15 જે બી તમારે એમાં અંક આવતો હશે એમાં હવે આપણે નેક્સ્ટમાં માત્ર MCQ કરીશું. પરંતુ જો ગુજરાત બોર્ડ એટલે કે એમનો નિર્ણય આવે કે ભાઈ તમે અહીંયા પણ આવી શકો તો ત્યારે આપણે MCQ ડાયરેક્ટ આગળ વધારશું અને એ કરશું આપણે જૂના નીટના પેપરમાં જેટલા બી 60 to 65 MCQs છે એની એક MTG ની બુક આવે એ પરચેસ કરવાની જરૂર નથી. અહીંયાથી એવું હશે તો ચેપ્ટર વાઇઝ તમને કોપી આપવામાં આવશે પણ ઇંગ્લિશમાં એનું કોઈ જ ગુજરાતી છે નહીં. એટલે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને કોપી અથવા તો તમને મેલ કરે એટલે કે જો તમે અહીંયા ન આવે ગુજરાત ગવર્મેન્ટ એવો નિર્ણય આવે કે નથી આવવાનું તો તમને PDF મેલ કરી દેવામાં આવશે. એ તમે સોલ્વ કરજો. સોલ્વ કર્યા બાદ જે બી ડાઉટ છે એ તમે મને પૂછજો. એવું બી બની શકે કે ભાઈ ઘણા બધા ડાઉટ નીકળે તો એવું કરીશું આપણે કે થોડાક દિવસ બાદ હું જ એ વિડીયો અપલોડ કરીશ કે જેમાં 1 by 1 હું તમને જે છે એ ક્વેશ્ચન્સ જે છે એમના આન્સર આપતો જાઉં. પણ એ નીટ લેવલના હોવાના કારણે આપણે 4 થી 5 લાઈનથી વધારે જે છે એમાં જવાબ આવવામાં કોઈ વાર લાગશે નહીં. કારણ કે 45 MCQ તમારે 1 કલાકની અંદર અટેન્ડ કરવાના હોય તો એમાં માત્ર સારું લોજિક લગાડવાનું હોય છે. ગણતરી લાંબી હોતી નથી. તો લોજિક ડિસ્કસ કરતા જશું, ગણતરી પણ અહીંયા કરતા જશું, પણ એની પહેલા તમને એક કોપી આપી દેવામાં આવશે. ચલો અહીંયા સુધી એટલું છે.